નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1892 એપિસોડ. રેકોર્ડ બ્રેક. જી હા, રેકોર્ડ. સૌથી વધુ લાંબા સમય સુધી રાજ્યના મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ. ચૂંટાઈને પ્રધાનમંત્રી બનવાનો સૌથી લાંબા સમય સુધીનો બનાવવાનો. આપ તમામ લોકો જાણો છો 7 ઓક્ટોબર 2001 ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બીજેપી 2002, 2007 અને 2012માં ગુજરાતમાં ચૂંટણી સતત જીતતું રહ્યું. સતત 3 ચૂંટણીઓ નરેન્દ્રભાઈ મોદીએ બીજેપીને ગુજરાતમાં એમના નેતૃત્વમાં જીતાડી અને સાથે જ 12 વર્ષ 227 દિવસ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેવાનો એટલે કે સૌથી લાંબા સમય સુધી સતત મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ તેમના નામે રહ્યો છે. જો કે હેડ ઓફ ગવર્મેન્ટ તરીકે નરેન્દ્રભાઈ મોદીનો આ રેકોર્ડ ન માત્ર મુખ્યમંત્રી તરીકેનો રહ્યો છે પરંતુ નવો રેકોર્ડ દેશના પ્રધાનમંત્રી તરીકેનો પણ સ્થાપિત થયો છે. 26 મે 2014નો એ દિવસ પહેલીવાર નરેન્દ્રભાઈ સાંસદ બન્યા અને પહેલીવાર દેશના પ્રધાનમંત્રી બન્યા. સતત ચૂંટણી 3 ટર્મ સુધી તેમના નેતૃત્વમાં બીજેપી અને એનડીએ જીતતું રહ્યું અને આજે સતત 12 વર્ષ અને 4399 દિવસ કુલ 4399 દિવસ સુધી આ સરકારે આટલા દિવસ પૂર્ણ કર્યા છે. એટલે કે ચૂંટાયેલી સરકારના પ્રધાનમંત્રી તરીકે તેમને પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના કાર્યકાળનો રેકોર્ડ બ્રેક કર્યો છે. એ અલગ વાત છે કે જવાહરલાલ નહેરુ 1947થી લઈ 1964માં એમના નિધન સુધી પીએમ રહ્યા હતા, પરંતુ આ તુલના પ્રથમ લોકસભાની ચૂંટણીની અવધિ સાથે જોડાયેલી છે. 1952ની પ્રથમ સામાન્ય ચૂંટણી પછી 4398 દિવસ સુધી જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી રહ્યા તો નરેન્દ્રભાઈ મોદી 10 જૂને સતત લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનાવવાનો રેકોર્ડ પોતાના નામ કર્યો છે. આપ ગ્રાફિકલી પણ જોઈ શકો છો, સમજી શકો છો. પીએમ તરીકે આ તેમનો ત્રીજો કાર્યકાળ છે. 3 દ્રશ્યો જોજો: 2014, 2019 અને 2024. 3 દ્રશ્યો, 3 વિન્ડો આપ જોઈ શકો છો. 2014માં પહેલી વાર શપથ લીધા, 2019માં બીજી વાર અને 2024ની અંદર ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા અને પ્રધાનમંત્રી તરીકેની તેમનું નેતૃત્વ આજે પણ અવિરત છે. 2019માં બીજેપીનો આંકડો, પહેલાં જે ચૂંટણી થઈ એમાં બીજેપી પ્રથમ વખત સ્વબળે 2014માં સ્વબળે બહુમતી મેળવી. એનડીએ ચોક્કસથી સરકાર બનાવી, પરંતુ અત્યાર સુધીના ઇતિહાસમાં જરૂરી બહુમત પહેલીવાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 2014માં બીજેપીને મળ્યો. 282 બેઠક મળી લોકસભાની. 2019માં બીજેપીનો આંકડો વધીને 303 બેઠક સુધી પહોંચ્યો. 2024માં બીજેપીને 240 બેઠક મળી, જ્યારે કોંગ્રેસને 99 બેઠક મળી છે. એનડીએ 293 બેઠકો સાથે સરકાર બનાવી અને આ અવસરે એનડીએના તમામ ઘટક દળો અને તમામ એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આજે પ્રધાનમંત્રીને દિલ્હીની અંદર આ કીર્તિમાન બદલ તમામે આભાર પ્રસ્તાવ કર્યો અને તમામે પ્રધાનમંત્રીને શુભેચ્છા પણ પાઠવી, અભિનંદન પણ પાઠવ્યા. અને આપણે તમામ લોકોએ જોયું થોડાક સમય પહેલાં જ તેઓએ દેશને દેશ ત્યાં જેટલા પણ નેતાઓ હતા તેમને સંબોધન કર્યું, મુખ્યમંત્રીઓને સંબોધન કર્યું અને સ્વાભાવિક રીતે જ પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળની અંદર જે તેમને રેકોર્ડ સ્થાપિત કર્યો છે તેમાં અનેક નિર્ણયો પણ લીધા છે. 12 વર્ષની અંદર 14થી વધુ નિર્ણયો અમે તારવ્યા છે. નિર્ણયો ઘણા હશે, પરંતુ મહત્ત્વના, સૌથી વધુ મહત્ત્વના હોય તેવા 14થી વધુ તેમને નિર્ણયો લીધા છે. પણ સવાલ એ છે, એક વ્યક્તિમાં એવું તો કેવું નેતૃત્વ કે ધારાસભ્ય પણ નથી, એક પણ ચૂંટણી નહોતા લડ્યા, રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને સૌથી લાંબા સમય સુધી
મુખ્યમંત્રી તરીકે તેઓ રહ્યા અને એ પણ મુખ્યમંત્રી પદ ત્યારે છોડવાનો વારો આવ્યો જ્યારે તેઓ પ્રધાનમંત્રી બની રહ્યા હતા. એ જ એ વ્યક્તિ નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી 2014માં તેમના નેતૃત્વમાં ચૂંટણી લડાય છે, 19માં લડાય છે, 24માં લડાય છે. બીજેપી એનડીને શાસન મળે છે. તેમના આ કાર્યકાળને સમજવો જરૂરી છે. CR પાટીલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી, શંકરભાઈ ચૌધરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ છે અને લાંબા સમયથી નરેન્દ્રભાઈ સાથે તેમને કામ પણ કર્યું છે અને કદાચ નરેન્દ્રભાઈ જ હતા જે તેમને રાજનીતિની અંદર ચૂંટણીલક્ષી રાજનીતિમાં લઈ આવેલા શંકરસિંહ વાઘેલા સામે ચૂંટણી લડવા તેમને ઉતારેલા રાધનપુરથી. રાજેશભાઈ ઠાકર વરિષ્ઠ પત્રકાર છે. શરૂઆત કરીએ CR પાટીલ સાથેના સંવાદથી. પાટીલ સાહેબ, આપે નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બીજેપીના કાર્યકર્તા તરીકે, ત્યારબાદ સાંસદ તરીકે અને હવે તેમના જ નેતૃત્વવાળી સરકારમાં મંત્રી તરીકે આપ કાર્ય કરી રહ્યા છો. આપના હિસાબથી એવું તો કયું કારણ છે જેના કારણે નરેન્દ્રભાઈ મોદી હેડ ઓફ ધ ઓફિસ તરીકે, હેડ ઓફ ધ સ્ટેટ તરીકે ગુજરાત અને ત્યારબાદ દેશના પ્રધાનમંત્રી તરીકે સૌથી લાંબો સમય સુધી જીતતા પણ રહ્યા? એનું મુખ્ય કારણ એ છે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જમીન સાથે જોડાયેલા છે અને એટલા માટે એમને સામાન્ય લોકોની તકલીફોની ખબર છે અને એનો ઉકેલ લાવવા માટેના એમની જે યોજનાઓ બને છે એ ટાર્ગેટેડ હોય છે અને ફોકસ કરીને જેમના માટે યોજના બની હોય એવા લાભાર્થીઓને 100% એમનો લાભ મળે એના માટેના પણ પ્રયત્ન કરતા હોય છે. આપણે જોઈએ છે કે કેટલાક લોકો સારી યોજના બનાવે, કેટલાક લોકો ઇમ્પ્લિમેન્ટ કરવાનો ખાલી પ્રયત્ન કરે, પરંતુ 100% રિઝલ્ટ લાવવા માટે કે લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળવો જ જોઈએ એ તો મોદી સાહેબ જ કરે અને એટલા જ માટે એ આટલા સમયથી સફળતાથી રાજકારણમાં આગળ વધી રહ્યા છે. આપનો એક વિડીયો જોતો હતો હું, એમાં આપે કહેલું કે નરેન્દ્રભાઈની એક વિશેષતા છે આફતને અવસરમાં બદલવાની. આપના હિસાબથી પાર્ટી માટે એટલે કે બીજેપી માટે અને દેશ અને સરકાર માટે કયા કયા એવા મુદ્દા રહ્યા અથવા એવી કેવી આફતો રહી જેને નરેન્દ્રભાઈએ પાર્ટીના પણ હિતમાં અને પ્રધાનમંત્રી તરીકે દેશના હિતમાં કન્વર્ટ કરી હોય? જો આપણે જોયું હશે કે માનનીય પ્રધાનમંત્રી જ્યારે મોદી સાહેબ મુખ્યમંત્રી પણ નહોતા ત્યારે મોરબીની ઘટના બની ત્યારે પણ સૌથી પહેલાં ત્યાં પહોંચવાવાળા અને સેવાકીય પ્રવૃત્તિ કરવાવાળા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ હતા. તમે કચ્છની અંદર જ્યારે ધરતીકંપ થયો ને તે વખતે પણ સૌથી પહેલાં પહોંચ્યા, બાઇક ઉપર ફરીને એમણે અલગ અલગ ત્યાં જે સેન્ટરો ચાલતા એની મુલાકાત લીધી, ત્યાંની વ્યવસ્થા જોઈ અને જે વ્યવસ્થાની કમી હતી એની કમી પૂરી કરી. તો એ પૂર હોય, મોરબીની હોનારત હોય કે ધરતીકંપ હોય કે સુરતનો પ્લેગ હોય કે સુરતનું 2007નું પૂર હોય, એ દરેક જગ્યાએ સમયસર પહોંચ્યા છે અને લોકોને જ્યારે એની આવશ્યકતા છે એ તમામ આવશ્યકતા પૂર્ણ કરવામાં એ સફળ રહ્યા છે. એ જ એમની સફળતાનું રહસ્ય છે. એટલે કોરોના કાળમાં પણ જે સ્થિતિ હતી, જે ડર ફેલાયો હતો, આખું વિશ્વ સ્તબ્ધ હતું અને ક્યારે કોણ રસી શોધશે, ક્યારે આવશે અને આપણે ક્યારે મળશે એ તો આપણને ખબર જ નહોતી. ત્યારે મોદી સાહેબે એ બધાને બચાવવા માટે જે રીતે રસીની શોધ કરી, સાયન્ટિસ્ટોને એમણે સાંત્વના આપી, એટલે એમણે હિંમત આપી અને હિંમત આપીને એમને કહ્યું કે તમે કરો, હું જવાબદારી લઉં છું. અને એમણે ફક્ત આપણા દેશના લોકોને બચાવે એવું નહીં, પરંતુ એમણે વિદેશોમાં પણ 100 જેટલા દેશોમાં, નાના દેશોમાં પણ મદદ કરી. એ મોદી સાહેબની વિશેષતા રહી છે કે આફતને અવસરમાં બદલી નાખવી. કેમ કે મેક ઇન ઇન્ડિયાનો નારો પણ તેમને આપ્યો. આપ શું માનો છો, એ કેટલો સફળ રહ્યો, કેવી રીતે? જો આજે સામાન્ય માણસ એને પણ એમ લાગે કે હું મારા દેશમાં બનેલી વસ્તુનો ઉપયોગ કરું. એમણે કહ્યું કે બહાર લગ્ન નહીં કરવા જોઈએ વિદેશમાં. આજે તમે જુઓ કે લગભગ બધાના લોકોએ નક્કી કરેલા લગ્ન કે એડવાન્સ જે પૈસા આપ્યા હતા એ પણ કેન્સલ કરીને એમણે દેશમાં લગ્ન કરવાનું શરૂઆત કરી દીધી. તો એમની વાત, એનું મહત્ત્વ લોકો સમજે છે અને એમની વાત પણ માને છે. જે એમણે કહ્યું ને કે મેક ઇન ઇન્ડિયા, એમણે સાથે સાથે વેપારીઓને પણ કહ્યું આપણા દેશના કે તમે સારી પ્રોડક્ટ બનાવો, સારી ક્વોલિટી બનાવો, એની કિંમત ઓછી થાય
એના માટેના પણ પ્રયત્ન કરો અને લોકોને સસ્તામાં સારી વસ્તુ મળે તો લોકો ચોક્કસ ખરીદશે. તમારી વિશ્વસનીયતા વધવી જોઈએ એ પણ એમણે વેપારીઓને કહ્યું અને આ માલ તમારે વેચાતો લેવો જોઈએ, એ વાપરવો જોઈએ એવું એમણે લોકોને કહ્યું. એટલે અરસપરસ આ બંનેને એના કારણે ખૂબ મોટો ફાયદો પણ થયો છે. કેમ કે આપની પાસે જળશક્તિ મંત્રાલય છે. આ સંજોગોમાં તમારી પાસેથી આ જાણવું ને સમજવું છે કે નરેન્દ્રભાઈમાં એ કઈ વિશેષતા છે જેના કારણે એમના મંત્રીમંડળના મંત્રીઓને બળ મળે અથવા તો નરેન્દ્રભાઈ કયા પ્રકારનો પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવા માગે છે તેની સમજ મળે. જો માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જે સરકાર ચાલે છે અને જે દરેક મંત્રાલય છે એનો રોડમેપ પોતે મોદી સાહેબે બનાવેલો જ છે. બધાનો એ રોડમેપ ઉપર આગળ વધીને જે પરિણામ લાવવા માટેની અપેક્ષા મોદી સાહેબ કરતા હોય છે એના માટેના પ્રયત્ન કરતા હોય છે. પણ એમનો રોડમેપ, એના માટેનું જોઈતું ફંડ, આ બધી જ વ્યવસ્થા સમયસર કરવાને કારણે એ દરેક મંત્રી પોતાનું કામ પણ સરળતાથી કરી શકે છે અને એમનું ઓબ્ઝર્વેશન હોય છે. કોઈ નાની મોટી ભૂલો હોય તો એ સુધારવા માટે તક પણ આપે છે, એમને માર્ગદર્શન પણ આપતા હોય છે. તો એ જે આપને ખબર છે કે એમને જે પ્લાનિંગ હોય છે, માઇક્રો પ્લાનિંગ હોય છે અને નાનામાં નાની વાતનો એ પ્લાનિંગ કરતા હોય છે, એ આપણે જોયું છે અને એના જ કારણે મંત્રીઓ પણ પોતાના વિભાગમાં સારું કામ કરી શકે છે. ખાસ કરીને તમારા જ મંત્રાલયની વાત કરી લઉં. જળશક્તિ મંત્રાલયમાં કેવી રીતે વોટર હાર્વેસ્ટિંગને લઈને ક્રાંતિ નરેન્દ્રભાઈ મોદી લાવવા માગતા હતા અને કેવા પ્રયાસો થયા? માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 6 સપ્ટેમ્બર 2024ના દિવસે વર્ચ્યુઅલ મિટિંગમાં સુરતમાં કહ્યું હતું કે જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલન કરવું જોઈએ અને એમણે કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે લોકોએ પાણી માટે સહયોગ કરવો જોઈએ. રાજસ્થાનના સુરતમાં વસતા લોકોએ 40,000 સ્ટ્રક્ચર એમણે રાજસ્થાનમાં બનાવ્યા, 35,000 સ્ટ્રક્ચર મધ્યપ્રદેશમાં બન્યા, બિહારમાં 10 જિલ્લામાં દરેક ગામમાં 4 સ્ટ્રક્ચર બનાવ્યા અને એમનું જે આહ્વાન હતું એનો પ્રતિસાદ લોકોએ આપ્યો. અમે પહેલું ટાર્ગેટ કર્યું હતું કે 31 મે 2025 સુધીમાં અમે 10 લાખ સ્ટ્રક્ચર બનાવીશું. અમે 27,50,000 સ્ટ્રક્ચર બનાવી શક્યા. ત્યારબાદ અમે બીજો ટાર્ગેટ લીધો હતો કે અમે 31 મે 2026 સુધીમાં 1 કરોડ સુધી પહોંચીશું. અમે 1,55,00,000 સુધી પહોંચ્યા. સરકારના મનરેગામાંથી ફક્ત 10 લાખ સ્ટ્રક્ચર બન્યા છે. બાકીના બધા જ સ્ટ્રક્ચર લોકોએ પોતાના પૈસાથી કે CSR ફંડમાંથી એમણે પોતાના ગામમાં, પોતાના વતનમાં કે પોતાના ઘરે કે પોતાના ખેતરમાં કે ઓફિસમાં કે ઇન્ડસ્ટ્રીમાં એમણે આ સ્ટ્રક્ચર બનાવ્યા છે. પહેલાં 27.5 લાખ સ્ટ્રક્ચર બનાવ્યા ત્યારનો જે રિપોર્ટ અમે લીધો હતો એમાં 2.4 BCM વરસાદનું પાણી એ જમીનમાં ઉતર્યું હતું. આ વખતે આપણે એના કરતાં 6 ગણા સ્ટ્રક્ચર બન્યા છે. મને વિશ્વાસ છે કે આ વખતે અમે 12 BCMથી વધુ પાણી એ જમીનમાં ઉતારી શકીશું. 12 BCMનું પાણી એટલે અનેક તમે જો તળાવ કે આમાં ડેમને જોશો એટલું પાણી અમે જમીનમાં ઉતારી શકીશું એવું મને લોકોના સહયોગથી લાગે છે. અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની વાત લોકો માને છે, એમના આહ્વાનને પ્રતિસાદ આપે છે. એનો આ જીવંત દાખલો છે. એક અંતિમ સવાલ, કેમ કે થોડાક સમય પહેલાં જ એનડીએના ઘટક દળોની બેઠક પૂરી થઈ, એમાં ચંદ્રાબાબુ નાયડુએ આભાર પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. તમામે ઊભા થઈને એમને આવકાર્યા અને આભાર પ્રસ્તાવનું સમર્થન કર્યું. પ્રધાનમંત્રી તરીકે એનડીએના ઘટક પક્ષો એમની સાથેનું કોઓર્ડિનેશન કયા પ્રકારે થાય છે અને એના કારણે જે લાંબા સમય સુધી સરકાર ચલાવવાની અંદર અથવા સરકારને લીડ કરવામાં જે સફળતા મળી એ કેટલું જવાબદાર? એમણે તમે જોયું હશે કે છેલ્લા 2 વર્ષથી અને છેલ્લા 12 વર્ષથી એનડીએની સરકાર બની છે ત્યારે કોઈ પણ પાર્ટનરો સાથે કોઈ પણ અણબનાવ બન્યો હોય એવો એક પણ બનાવ કોઈ પણ જગ્યાએ જાહેરમાં આવ્યો નથી કે ખાનગીમાં બન્યો નથી. પોલિટિકલ ક્ષેત્રમાં તો એ ફિલ્ડમાં નાની વાત પણ જો કદાચ કંઈક વાંકું પડે તો તરત જ મીડિયા સમક્ષ આવી જાય છે. આ જ એમની સફળતાનું ઉદાહરણ છે કે સાથે લઈને બધાને ચાલવું અને એ સાથે લઈને ચાલવાને જ કારણે આ 12 વર્ષ તો સફળતાથી ચાલ્યા જ છે. પણ આવનારા વર્ષોમાં પણ જે એક રેકોર્ડ કરશે, કદાચ ભવિષ્યમાં રેકોર્ડ કોઈ નહીં તોડી શકે એટલો મોટો રેકોર્ડ કરવા તરફ મોદી સાહેબ આગળ વધી રહ્યા છે. અંતિમ સવાલ,
કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને એક લાઇનમાં વ્યાખ્યાયિત કરવા હોય તો આપ કેવી રીતે કરશો? સામાન્ય લોકો માટે પણ કંઈ કરી છૂટવાની તમન્ના, દેશ માટે મરી છૂટવાની તમન્ના, દરેક કામ માટે ઘસાઈ જાય શરીર ત્યાં સુધી કામ કરવા માટેની ઈચ્છા શક્તિ અને પરિણામ સુધી પહોંચવા માટે પૂરી તાકાત સાથે કામ કરવું, કોઈ ઇફ એન્ડ બટ નહીં, રિઝલ્ટ જ આવું વ્યક્તિત્વ એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું છે. એમણે જે પણ કામ હાથમાં લીધા છે 100% સફળ કર્યા છે. એ સફળતા માટે જે કંઈ મહેનત કરવી પડે એ બધી જ મહેનત એમણે કરી છે. એમનું પ્લાનિંગ જ એવું પરફેક્ટ હોય છે કે શરૂ કરેલું કામ સમયસર પૂરું કરતા હોય છે. તમે તો ગુજરાતમાં પણ જોયું હશે કે કોઈ પણ પ્રોજેક્ટ ચાલુ કર્યા હોય તો એ પ્રોજેક્ટમાં એના પથ્થર ઉપર લખતા હતા કે આ તારીખે શરૂ થયું, આ તારીખે પૂરું થશે, અને પૂરું થવાની જે તારીખ હોય એના પહેલાં જ એનું લોકાર્પણ કરતા હોય. એ મોદી સાહેબની વિશિષ્ટતા, એમની કામ કરવાની પદ્ધતિ એ ગુજરાતે પણ જોઈ છે, આખા દેશે પણ જોઈ છે અને દુનિયાએ પણ જોઈ છે. હવે વાત કરી લે શંકરભાઈ ચૌધરી સાથે. લાંબા સમય સુધી શંકરભાઈએ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કાર્ય કર્યા છે, સરકારમાં પણ રહ્યા છે, ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ ધારાસભ્ય હતા, હાલ પણ ધારાસભ્ય છે. જોઈ લઈએ સંવાદ. શંકરભાઈ, દેશનું ઇલેક્ટેડ પોલિટિક્સની અંદર પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ આજે કીર્તિમાન સ્થાપિત કરી દીધું. પણ વાત કરીએ નેતૃત્વની તો ગુજરાત સાક્ષી છે, કારણ કે 12 વર્ષ ગુજરાતનું નેતૃત્વ, 12 વર્ષ દેશનું નેતૃત્વ, અને એ હજુ પણ યથાવત. આ 24 વર્ષના કાર્યકાળને આપ કેવી રીતે મૂલવો છો? સૌથી પહેલાં તો રોનકભાઈ, હું એક શબ્દમાં કહું તો નરેન્દ્રભાઈ મોદી એ વિધાતાએ આપેલી ગુજરાતની પ્રજાને અને દેશની પ્રજાને ખૂબ મોટી ભેટ છે. અને હું એટલા માટે કહું છું કે એક સુશાસનની શરૂઆત એમણે કરી, એક વિકાસની રાજનીતિની શરૂઆત કરી, અને માત્ર શાસક તરીકે નહીં પરંતુ એક સમાજ સુધારક તરીકે સમાજમાં વૈચારિક ક્રાંતિ લાવવા માટે અને વિચારની, ખાસ કરીને વિકાસની રાજનીતિ માટેની જે શરૂઆત થઈ, અને એને ફોલો પૂરા દેશના અલગ અલગ પોલિટિકલ પાર્ટીઓએ પણ કરવાનું જે શરૂઆત કર્યું, અને વર્ષોથી જેની રાહ હતી કે એજન્ડા શું હોય, તો રાજકીય એજન્ડા, ડેવલપમેન્ટ એ એજન્ડા બન્યો. નહીતર આ જ્ઞાતિનો, આ વર્ગનો, આ વિસ્તારનો, આ પ્રાંતનો, આ ભાષાનો, તેના આધારે રાજનીતિ ચાલતી હતી. તેના બદલે એક ડેવલપમેન્ટની રાજનીતિની શરૂઆત ગુજરાતમાં થઈ. સૌથી મોટું કામ આ થયું. એટલે ગુજરાત ભાગ્યશાળી છે કે એને ખૂબ મોટો લાભ મળ્યો. શંકરભાઈ, કેમ કે 12 વર્ષ ગુજરાત, 12 વર્ષથી વધુ સમય દેશ, આપના હિસાબથી એ કયા 10-12 કામ હોઈ શકે આ કાર્યકાળના જેને ગુજરાત અને દેશ બંને યાદ રાખશે? ઘણા બધા કામ છે, પરંતુ એક સામાન્ય નાગરિક તરીકે હું ગુજરાતની અંદર હોય તો રોનકભાઈ, સૌથી પહેલાં શાળાની અંદર દીકરીઓને ભણાવવા માટેનું જે એમણે અભિયાન હાથ ઉપર લીધું, જ્યાં શાળામાં નામાંકન 50%થી ઓછું હતું, રિમોટ એરિયામાં દીકરીઓ તો શાળાએ જતી જ નહોતી, અને આઝાદીના 50 વર્ષથી વધારે સમય ગયા પછી આ સ્થિતિ હતી કે 1 થી 4 ધોરણમાં અભ્યાસ ન કરે, અને જો કદાચ નામાંકન થઈ ગયું હોય તો પણ ડ્રોપ આઉટ થઈ જાય, અને 50% જેટલી જનસંખ્યા તો એવી હતી કે જે શાળાની અંદર પ્રવેશ જ ન મેળવે. તો પૂરા ગવર્મેન્ટને, એટલે મુખ્યમંત્રીથી કરી અને તલાટી મંત્રી સુધીની પૂરી સરકારને ઉનાળાની અંદર જૂન મહિનામાં દરેક ગામડે મૂકીને 100% નામાંકન કરવા માટે શાળા પ્રવેશ ઉત્સવની જે શરૂઆત કરી, આ કામ એક મોટું ક્રાંતિકારી કામ એ ગુજરાતની પ્રજા માટેનું રહ્યું મારી દૃષ્ટિથી. બીજું, દીકરા અને દીકરી વચ્ચેનો જે ભેદ હતો તેને એમણે મિટાવવા માટે દીકરીનો જન્મ થવો જોઈએ અને દીકરીને ગર્ભની અંદર એની હત્યા ન થાય, એના માટે જે અભિયાન કર્યું, એટલે જે દીકરી અને દીકરા માટેનો જે રેશિયો હતો, એની જે ગેપ હતી એને ઠીક કરવાનું ખૂબ મોટું કામ એમણે સમાજ સુધારણાના કારણે કર્યું. વ્યસન મુક્તિ માટેનું અભિયાન એમણે લીધું, અને પ્રજાની વચ્ચે જઈને બોલે કે હું
તમારી પાસે ભિક્ષુક થઈને ભીખ માગું છું, તમારી દીકરીને ભણાવવા માટેનું મને વચન આપો. આવું કોઈ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હોય અને પ્રજાએ જેને સ્વીકાર્યું હોય અને 100% નામાંકન એ ગુજરાતની ધરતી ઉપર આપણી નજર સામે જ એક આ અભિયાન ચાલુ થયું અને એ અભિયાન સાર્થક થતું આપણે જોઈ શક્યા. તો એક મનથી સંતોષ થાય. દીકરી એ સાપનો ભારો નથી. દીકરી એક ઘરના આંગણાનો તુલસીનો ક્યારો છે. દીકરી એ મા બાપના સુખનું ગાણું છે. દીકરી એ કુળનું ગૌરવ છે. આ બાબતને પ્રસ્થાપિત કરવાનું કામ એ એક મુખ્યમંત્રી તરીકે કોઈએ આ પ્રમાણે કર્યું હોય તો હું માનું છું કે એક સમાજ સુધારક તરીકે પણ હું તેમને જોઈ રહ્યો છું. બીજું, ડેવલપમેન્ટ કોઈ પણ એજન્ડા એમનો હોય ત્યારે ગુજરાતની પ્રજાને મોટા સપના બતાવ્યા અને સપના સાકાર કરવા માટે પ્રેરિત કર્યા. દાખલા તરીકે ચારણકાનો સોલાર પાર્ક. કોણ વિચાર કરી શકતું હતું કે આ સૂર્ય તો વર્ષોથી તપે છે, આ લૂ તો વર્ષોથી હતી, પરંતુ એ સૂર્યનો પ્રકાશ એમાંથી એના રેડિયેશનમાંથી વીજળી ઉત્પન્ન કરી શકાય અને તેની શરૂઆત કરવી કોઈ નાની ઘટના નથી. ત્યારે 15 કરોડ રૂપિયા એક યુનિટ વીજળી પેદા થતી હતી. ત્યારે દેશભરના લોકોને અહીંયા લાવીને ચારણકાનો સોલર પ્લાન્ટની શરૂઆત કરીને આજે આખી દુનિયા એ રસ્તા ઉપર ચાલવા માંડી છે. એવું જ હું માનું કે યોગ માટેની જે કામ એમણે કર્યું છે એ પણ અદ્ભુત છે. અને હું સરહદી વિસ્તારમાંથી આવું છું ત્યારે એવું કહી શકું, આ રણ, કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના પ્રદેશમાં પીવાના પાણી માટે લોકો વલખા મારતા હતા અને એ વખતે એમણે કહ્યું કે હું પીવાના પાણીની પાઇપ શેક કચ્છ સુધી પહોંચાડીશ, સૌરાષ્ટ્ર સુધી પહોંચાડીશ અને ઉત્તર ગુજરાતના ઘર ઘર સુધી, ગામ ગામ સુધી હું પીવાનું પાણી પહોંચાડીશ. અને પછીનું કામ એ નર્મદા યોજના, સુજલમ સુફલમ યોજના કે સૌની યોજના, એના માધ્યમથી એક ઇરિગેશન માટેની મોટી ક્રાંતિ ગુજરાતની અંદર જો કોઈએ કરી હોય તો એ નરેન્દ્રભાઈના એ 12 વર્ષના શાસનમાં થયું. અને માત્ર સંઘર્ષ કર્યો એવું નહીં, માત્ર ડેવલપમેન્ટ કર્યો એવું નહીં. એ વખતની સરકાર જ્યારે દરવાજા માટેની મંજૂરી નહોતી આપતી હતી તો ઉપવાસ ઉપર ઉતરીને પણ પ્રજાને સાથે રાખીને કેન્દ્ર સરકારની સામે મુખ્યમંત્રી તરીકે ઝઘડીને પણ રાજ્યની પ્રજા માટે એમણે જે નિર્ણય કર્યો અને આજે એ સુખ એનો જે વાવેતર કર્યું હતું એના ફળ અત્યારે પ્રજા સુધી પહોંચી રહ્યા છે. શંકરભાઈ, કેમ કે આપ જે ક્ષેત્રથી છો, હું સહકાર ક્ષેત્રની વાત કરું છું. જી. અને નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ સહકાર મંત્રાલય પણ સ્થાપિત કરાયું, અલગથી સહકાર મંત્રાલય બન્યું. જી. આ પ્રયાસનો ગુજરાત અને દેશને સહકારી ક્ષેત્રમાં કઈ રીતે ફાયદો મળ્યો અથવા કેટલો ફાયદો મળ્યો? સહકારિતાને પોતે જાતે સમજ્યા હતા, એની શક્તિને જાણી હતી, પીછાણી હતી અને તેના માટે એને પોષણ કરવાનું કામ રોનકભાઈ કર્યું. હું એક ઘટના તમને યાદ કરાવીશ કે એ વખતે 12%ના દરે વ્યાજે બેંકો ધિરાણ આપતી હતી ખેડૂતોને, પાક ધિરાણ. અને તે વખતે એક વખત માન્ય અમિતભાઈ શાહ સાહેબ ત્યારે મંત્રીશ્રી હતા, દિલીપભાઈ સંઘાણીજી, અજયભાઈ પટેલ અને અમે 4 લોકો માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા. અમે ગયા અને વાત કરી કે સાહેબ એવું ગુજરાતના ખેડૂતોને આ પ્રમાણે વ્યાજ નહીં પોસાઈ શકાય તો વ્યાજ રિબેટ ના આપી શકાય. અને ત્યારે એમને કહ્યું કે દેશમાં કોઈ જગ્યાએ આવું છે તો ત્યારે વાત કરીને છે નહીં, પરંતુ જો એમને 2% વ્યાજ રિબેટ આપીએ, ખેડૂત લોન લે એનું વ્યાજ સરકાર ભરે, આ પ્રમાણનું કરીએ તો. અને એમણે એ વાતને સ્વીકારી અને પહેલી વખત ગુજરાતથી શરૂઆત કરી, 3% વ્યાજ રિબેટની શરૂઆત કરી. અને સીધા જ એમણે કહ્યું તો પણ શરત મારી એ રહેશે કે 12%ને દરે 7%ને દરે ખેડૂતોને ધિરાણ આપવાનું બેંકો કરે. અને બેંકોને ભેગા કરીને નિર્ણય કરાયો 7%ને દરે. અને એ પછી તો કેન્દ્રમાં ગયા પછી એમણે 0%થી બાકીનું વ્યાજ દર કેન્દ્ર સરકાર આપશે, બાકીનું રાજ્ય સરકાર આપશે અને ખેડૂતને પાક ધિરાણ એ 0%થી મળે એની એક ખૂબ ક્રાંતિકારી કામ, વ્યાજના ચકેડામાંથી ખેડૂતોને બહાર લાવવા માટેનું ઐતિહાસિક કામ કર્યું. બીજું મારે એ પણ કહેવું જોઈએ કે 24 કલાક વીજળી આપી ગુજરાતના ગામડા સુધી. એટલે પશુપાલકો જે દૂધ દોઈ અને ગામની અંદરથી ભરાવવા માટે ડેરીએ જતા હતા તો એ દૂધ અહીંયા જ ગામની અંદર ઠંડુ થઈ શકે અને એના માટે કોલ્ડ સ્ટોરેજની જે વ્યવસ્થા ઊભી થઈ અને બલ્ક ગામે ગામ મુકાયા. એટલે દૂધની ક્રાંતિ જે છે ખૂબ આવી. આખી ચેન કોલ્ડ માટેની શેક ગામથી કરી અને શેક વેલ્યુ એડિશન સુધીની આખી ચેન બની.
એટલે એક આ વીજળીના કારણે બહુ મોટું કામ થયું. અહીંયા તો ઘણા બધા બાકી પણ ગામની દૂધ મંડળી હોય તો મહિલાઓના ખાતા ડાયરેક્ટ ખોલાય અને એના અકાઉન્ટમાં પૈસા જમા થાય તે માટેનું કામ હોય. ટ્રાઇબલ એરિયાની અંદર પશુપાલકનો ધંધો વ્યવસાય થાય એટલે એના માટે સબસિડી આપવાની બાબત હોય. ગુજરાતમાં કામ ઘણા બધા કર્યા, પરંતુ ભારત સરકારની અંદર જઈને પહેલી વખત અલગ સહકાર મંત્રાલયની સ્થાપના કરી અને આ વાત એમણે ગુજરાતની સહકારિતાની અમૂલની શક્તિ, એનું બેન્કિંગ માળખું, તેની તાકાત એવું સમજ્યા હતા અને આખા ગામની, દેશની અંદર દરેક ગામ સુધી આ મંડળીઓ પહોંચે એ માટે અલગ મંત્રાલય બનાવ્યું અને એની જવાબદારી અમિતભાઈ શાહ સાહેબને સોંપી. અને આજે એક મોટી ક્રાંતિ સહકારિતાના ક્ષેત્રની અંદર પૂરા દેશની અંદર થઈ રહી છે. આ એક વિઝન સાથે તેમણે કરેલો ઐતિહાસિક નિર્ણય. અત્યારે 4 મોટી મલ્ટી સ્ટેટ કહી શકાય તેવી કોઓપરેટિવ સંસ્થાઓ, એક એક્સપોર્ટ માટેની, એક ઓર્ગેનિક માટેની, એક ટેક્સી માટેની, એક બીજની, આવી નવી સહકારી સંસ્થાઓ, જે રીતે ઇફકો છે, જે રીતે અમૂલ છે, તેવી આ ગણતરીના વર્ષોની અંદર નવી 4 સંસ્થાઓની સ્થાપના કરી અને એને કાર્યરત કરવાનું કામ પણ થયું. અને આના માલિક કોઈ ઉદ્યોગપતિઓ નહીં, નાના નાના માણસો એના માલિક બને. દાખલા તરીકે ટેક્સી છે તો ઓલા ઉબેર નહીં, પરંતુ એનું ડ્રાઈવર છે એ એનો માલિક બને. કોઓપરેટિવ સંસ્થામાં પણ આ જ પ્રમાણનું એક માળખું પૂરા દેશની અંદર ઊભું કરવાની વ્યવસ્થા એમણે કરી. આ હેવ એન્ડ હેવ નોટ વચ્ચેની જે ખાઈ છે એને પૂરવાનું કામ કર્યું કે એક વ્યક્તિ સંપન્ન હોય અને બીજો નાનો હોય તો ભલે નાના છે પરંતુ એમની સંખ્યા વધારે છે તો એમને એકત્રિત કરીને તેમને સશક્ત કરવા માટેનું જે કામ કર્યું છે આ પણ એક ખૂબ પ્રશંસનીય અને ઐતિહાસિક કામ છે. હું માનું છું કે આ બધા ઘણા બધા કામ આખા રોનકભાઈ સહકારિતામાં જો ઘણા અહીંયા બનાસની અંદર એમણે કહ્યું હતું કે આ ગોબર નહીં, ગોબર ધન છે. તો આજે ગાયના ગોબરથી બનાસની ધરતી ઉપર ગાડીઓ ચાલી રહી છે એના ગેસથી. અને એવું જ કામ એક ફર્ટિલાઇઝર જે છે એનો પણ નવો એક ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું ઓપ્શન બન્યું. અહીંયા એમણે કહ્યું હતું કે આ શ્વેત ક્રાંતિ તો કરી, પરંતુ સ્વીટ ક્રાંતિ કરવામાં આવે તો આજે મધુમક્ખી પાલનના કામથી ખેડૂતોને નવી એક આવક મળતી થઈ. બટાકા છે તો એનું વેલ્યુ એડિશન કરવામાં આવે તો આજે બનાસના બટાકા એ જાપાનના માર્કેટ સુધી પહોંચતા થયા છે. તો એવા આ બધી બાબતોની અંદર ખૂબ મોટી પ્રેરણા એ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપી અને આ વાતને બનાસકાંઠાના ખેડૂતો હોય કે ગુજરાતના ખેડૂતો હોય એમણે ઉપાડી લીધી. અને હવે આખા દેશના ખેડૂતો પણ આ બાબતને ઉપાડી રહ્યા છે. સહકારી માળખાના માધ્યમથી બધા ભેગા મળીને એક સાથે એફોર્ડ કરીએ. સરકાર આપણી સાથે છે અને ભેગા મળીને આપણે મોટો ઉદ્યોગ પણ કરી શકીએ, ભેગા મળીને આપણે વેલ્યુ એડિશન પણ કરી શકીએ, ભેગા મળીને આપણે પોતાની ખેડૂતોની બ્રાન્ડ પણ બનાવી શકીએ અને એના યોગ્ય વળતર ઉપભોક્તા અને પ્રોક્યુરમેન્ટ જેનું છે એ બંનેને મળી જાય એવી એક વ્યવસ્થા, એક નવું મોડલને મોટું બળ આપવાનું કામ પણ કર્યું. અહીંયા આવે ને ત્યારે રોનકભાઈ અમારા કોઈ કાર્યક્રમમાં આવે ને તે વખતે પણ મોદી સાહેબ જ્યારે આવે ત્યારે કાર્યક્રમમાં તો મળે, પરંતુ સાથે સાથે એમ કે મારા ખેડૂતોને મળવું છે, મારે બહેનોને મળવું છે, મહિલાઓને મળવું છે. તો વ્યક્તિગત એમની સાથે બેસીને એમની શું તકલીફ, એમની શું વાત, એમની સાથે પણ દર વખતે સંવાદ કરે. એટલે સીધા ડાયરેક્ટ વાત જાણવી, સીધા એમની સાથે મળવું, આપણે એક અદ્ભુત, અને એમાંથી કોઈ વાત આવી હોય તો એનો અમલ ઝડપી કઈ રીતે થાય એ પણ એક અદ્ભુત શક્તિ રહેલી છે. એક રાજનેતા તરીકે હું ફરી કહીશ કે વિધાતાએ આપેલી ખૂબ મોટી ભેટ છે ગુજરાતની પ્રજા માટે અને દેશની પ્રજા માટે. રાજેશભાઈ જોડાયા છે. રાજેશભાઈ, એક રાજ્યના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી હો, દુનિયાની સૌથી મોટી લોકશાહી ઢબે થયેલી ચૂંટણી એ રીતે ચૂંટાવું અને લાંબા સમય સુધી પ્રધાનમંત્રી રહેવું, આ બંને ઉપલબ્ધિ અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પણ વ્યક્તિના નામે છે તો નરેન્દ્રભાઈના નામે લખાઈ ચૂકી છે. આપ કેવી રીતે મૂલવો છો? જો રોનકભાઈ, આજે જે રેકોર્ડ તૂટ્યો છે એ આપણા દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના 4398 દિવસનો રેકોર્ડ તૂટ્યો છે. તમે નહેરુજી જ્યારે વડાપ્રધાન બન્યા એટલે એમના પહેલાં 5 વર્ષ જે છે સિલેક્ટેડ પ્રાઇમ મિનિસ્ટર હતા, પછી ઇલેક્ટેડ પ્રાઇમ મિનિસ્ટર થયા. પણ એ વખતે કોંગ્રેસની પાસે એક આઝાદીની જે મુવમેન્ટ થઈ અને એનો એક બહુ મોટો જે છે એ વારસો હતો એમની પાસે. અને પ્રજાની અંદર આઝાદી પછી જે આખો એક વેવ હતો એ વેવનો લાભ
કોંગ્રેસને મળ્યો અને કોંગ્રેસને મળ્યો એટલે સ્વાભાવિક જ છે એમના નેતૃત્વને પણ મળે. એની સરખામણીમાં આપણે નરેન્દ્રભાઈની વાત કરીએ તો નરેન્દ્રભાઈએ એક એવી પાર્ટી કે જે પાર્ટીની સામે જેમ અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ કે પક્ષની સામેનો કોઈ વિપક્ષ તરીકેનો વિકલ્પ નથી, એવી એક વિકલ્પ શૂન્યતાની રાજનીતિ એની અંદર ભારતીય જનતા પાર્ટી ધીમે ધીમે મોટી થઈ. પણ લગભગ રાજીવ ગાંધીના ગયા પછી જેટલી પણ રાષ્ટ્રીય સરકારો આવી, એ વીપીસીની હોય કે ગુજરાલની હોય કે ગોળાની હોય કે ખુદ એનડીએની અટલ બિહારી વાજપેયીની સરકારો, એ મોરચા સરકારો રહી. મનમોહનસિંહે 10 વર્ષ રાજ કર્યું હતું, એ પણ મોરચા સરકાર હતી. એની અંદર મોટો પાર્ટનર છે એ બહુમતી સુધી નહોતો પહોંચેલો. નરેન્દ્રભાઈએ ગુજરાતની અંદર મુખ્યમંત્રી બન્યા પછી સૌથી પહેલું કામ એ કર્યું કે ગુજરાતને કોઈ એક સ્ટેટ છે એ સ્ટેટના વિકાસ મોડેલ તરીકે એને આખા દેશની અંદર પ્રસ્થાપિત કરી. અને નરેન્દ્રભાઈએ પોતાના નેતૃત્વની તો બ્રાન્ડ કરી જ, પણ સાથે સાથે એનો લાભ સીધો ભારતીય જનતા પાર્ટીને મળ્યો. અને એ જ્યારે બંનેનું કોમ્બિનેશન થયું એના કારણે 2014ની અંદર વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ત્યાં આગળ પ્રસ્થાપિત થયા. અને જે રીતે ગુજરાતની અંદર, જેમ હમણાં શંકરભાઈએ પણ વાત કરી એવી રીતે ગુજરાતની અંદર એમણે એક વિકાસ મોડેલને પ્રસ્થાપિત કર્યું હતું. એવી રીતે જ્યારે રાષ્ટ્રીય સ્તરે ગયા હતા, રાષ્ટ્રીય સ્તરે રાજનીતિ થોડીક બદલાતી હોય છે પ્રદેશની રાજનીતિ કરતાં. અને એટલા માટે ત્યાં આગળ એમણે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, વિકાસ અને સોશિયલ રિફોર્મ, આ ત્રણેયની વસ્તુને એક સાથે જોડી. અને એના કારણે દાખલા તરીકે મન કી બાત, આ જે કાર્યક્રમ શરૂ કર્યો, આ કોઈ પોલિટિકલ કાર્યક્રમ નહોતો, પણ મહિલાઓ સાથે, વિદ્યાર્થીઓ સાથે, ખેડૂતો સાથે એમને ઓર્ગેનિક ખેતી વિશે જાગૃત કરવાના છે, તો એનો સંવાદ, અલગ અલગ વિષયો લઈ અને સામાજિક જાગૃતિ કેવી રીતે આવે એનો પ્રયત્ન ત્યાં આગળ કર્યો. સ્વચ્છતા અભિયાનની આપણે વાત કરીએ તો સ્વચ્છતા અભિયાન એક કાયદાથી થઈ શકે એવું કામ હતું નહીં કે ભાઈ આપણે કોઈ રસ્તા ઉપર થૂકે તો 500 રૂપિયા દંડ. આ કાયદો છે, પણ એનાથી થશે નહીં તો શું કરવું પડે? તો સોશિયલ અવેરનેસ ક્રિએટ કરવી પડે. એટલે એ રીતે સામાજિક રિફોર્મનું કામ કર્યું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા હતી, એની જે આઈડિયોલોજી હતી, એ આઈડિયોલોજી પ્રમાણે આ જે સરકાર છે એની અંદર આવ્યા પછી જે સ્થાપના જેની ભારતીય જનસંઘથી લઈને ભારતીય જનતા પાર્ટી સુધી થઈ, એમાં જે કામો હતા કે જે સતત કોંગ્રેસની એમાં આલોચના કરતા હતા, એ કાશ્મીરનો મુદ્દો હોય, ધારા 370 હોય, નાગરિકતાનો વિષય હોય, તો એ બધા કામો જે છે એ હાથ ઉપર લીધા. એટલે આઈડિયોલોજીકલ કામ કરી અને એની સાથે સાથે રામ મંદિરનું જે અધૂરું કામ હતું એ અહીંયા પૂર્ણ કર્યું. એટલે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, જે સેક્યુલરિઝમના કારણે ભારતનું કલ્ચર અને એની સભ્યતા, એની જે બ્રાન્ડ નહોતી થતી વિશ્વની અંદર, એ એક નવી બ્રાન્ડ જે છે એ ઊભું કરવાનું કામ કર્યું. અને ત્રીજું કામ જે છે એ એની સાથે પ્રશાસનની અંદર રહી અને કેવી રીતે ઝડપથી નિર્ણયો લઈ શકાય, નિર્ણયો લીધા પછી એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. એટલે સ્થિર સરકાર હોય તો સ્થિર સરકાર કેટલી ઝડપથી કામ કરી શકે અને કેટલી અડગતાથી નિર્ણય કરી શકે. આનો જે છે એક્ઝામ્પલ એ 2014થી 19માં લોકોને મળ્યું. અને એ જ્યારે મળ્યું ત્યારે ખબર પડી કે પાછલી સરકારોની જે અસ્થિરતા હતી એના કારણે જે એક સ્થાયી નીતિ ના બનવી જોઈએ, સ્થાયી આયોજન ના થતા હોય, એ સ્થિર સરકાર આપી શકે. અને એના માટે સ્થિર સરકારને બીજી વખતે વોટ મળ્યો. અને આજે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે એમણે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે દેશની અંદર સૌથી વધારે સમય પસાર કરવાનો રેકોર્ડ તોડ્યો છે. આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ ને કે કેટલું જીવ્યા એ મહત્ત્વનું નથી, કેવી રીતે જીવ્યા એ મહત્ત્વનું છે. તો કેટલા વર્ષ સુધી તમે શાસનમાં રહો છો કે કેટલા દિવસ સુધી તમે શાસનમાં રહો છો એના કરતાં તમે જ્યારે શાસનમાં છો ત્યારે સમાજને અને દેશને શું પાછું આપો છો એ સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ હોય છે. અને એટલા માટે તમે જુઓ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમે જુઓ તો મેટ્રો રેલની વાત હોય, બુલેટ ટ્રેનની વાત હોય કે એની સાથે સાથે વંદે ભારત જેવી નવી ટ્રેનો શરૂ કરવાની વાત હોય, એરપોર્ટ જે હોય, એરપોર્ટના વિકાસ અને નવા એરપોર્ટ એટલે કનેક્ટિવિટીની વાત, એની સાથે સાથે સંરક્ષણ નીતિ જેમાં સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર થવા માટેની વાત હોય, એની સાથે સાથે ભારત જે છે એના પોતાના હિતોને આગળ રાખીએ એટલે નેશન ફર્સ્ટ એટલે પ્રથમ ભારત, આને લઈ અને આગળ જવાની વાત હોય. એટલે મેં જેમ કીધું એમ 3 જુદા જુદા એંગલ લઈ અને એનું કોમ્બિનેશન કરીને એક વહીવટ આપ્યો, જેના કારણે સામાજિક જાગૃતિનું કામ થયું, એની સાથે સાથે દેશની જે છે સુરક્ષાનું કામ થયું, અને ત્રીજું જે કામ છે
એ સ્થિર સરકાર દ્વારા કેવી રીતે વિકાસના કામોને આગળ વધારી શકાય. તે છતાં પણ આજે જેટલા કામ થયા છે એમાં કેટલીક વાતો એવી પણ છે કે જે વાતો જે છે એની પરિપૂર્તિ નથી થઈ ને એ લોકો જે છે એની ઈચ્છા રાખી રહ્યા છે. હવે આવનારા દિવસોની અંદર હું એવું સમજું છું કે એમનો પહેલો ગોલ એ હશે કે જે બાકી રહી ગયેલા કામ છે કે જે અર્થતંત્રની અંદરની અત્યારની ચેલેન્જીસ છે, જેમ કોવિડમાં હતી એવી રીતે અત્યારે વૈશ્વિક જે પરિસ્થિતિ જેમાં જે ચેલેન્જીસ છે એમાં ભારત કેવી રીતે ત્યાં આગળ બહાર નીકળે. એટલે નેતૃત્વ, એની નીતિ અને સ્થિરતા, આ ત્રણેયની સાથે દેશને કઈ દિશામાં લઈ જવો છે એના વિઝન સાથે કામ કરવું, એ કામ અત્યાર સુધીમાં આ 12 વર્ષની અંદર થયેલું આપણને સ્પષ્ટ દેખાય છે. રાજેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, એ હકીકત છે કે જ્યારે આપણા પ્રદેશનો કોઈ વ્યક્તિ વિશેષ, આપણા પ્રદેશના કોઈ વ્યક્તિ દેશના પ્રધાનમંત્રી તરીકે સૌથી લાંબો સમય, એમનો કાર્યકાળ લાંબો સમય હોય, એનો રેકોર્ડ એ બ્રેક કરતા હોય તો ગુજરાતના દીકરા તરીકે, ગુજરાતી તરીકે તમામને એનું ગર્વ પણ હોય, હોવું પણ જોઈએ. કોઈ પણ પક્ષમાંથી કોઈ પણ વ્યક્તિ હોય. પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ આ રેકોર્ડ બ્રેક કર્યો છે. ગુજરાતની અંદર મુખ્યમંત્રી તરીકે રેકોર્ડ બ્રેક કર્યો હતો. આશા અને અપેક્ષા રાખીએ દેશની વિકાસની ગતિ રેકોર્ડ બ્રેક રફતારથી સતત આગળ વધતી રહે.